બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી. બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને, ત્યાં લઈ જા મારો દીકરો, એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે, જા લઈ આય. ત્યાં જઈને કીધું ચંપા માચી મારી મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે ઓલી બેને તરત આપ્યો, કાલે બેટા લેતો જાઓ. બીજું કાંઈ તારી મમ્મીએ કીધું? એ કે હા, એણે કીધું ચંપોડી નો આપે ને તો કાંતા માચી પાસે જાજે. ઓલી દીધુંથી પાછું લઈ લીધું, જા કાંતા માચી પાસે લઈ જા. નહીં, બાળકોની ભાળતા બોલતા જ નહીં, કારણ કે ઝેરોક્સ છે, સીધું કહી દે. કારણ કે ભગવાન છે, ભગવાન વારો તારો ન કરે. હા, એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવથી રહે, એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કહે ને તમારા ભાઈ ભોળા બહુ આવું કે એ ભોળો તો ઘીરે જ હોય. એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને, ક્યાં છો? કે ઘરે જ છો ડાર્લિંગ. ઘરે જ છો? કે હા. તો કે મિક્સર ચાલુ કરો, લ્યો. લોલો ધડ દિન ઢરમાં મિક્સર ચાલુ કરે અને ખખડાટી સાંભળી લે. હા બરાબર, ઓકે, તમે ઘરે જ છો. પછી રોજનું થઈ ગયું, ક્યાં છો? ઘરે. મિક્સર ચાલુ કરો. ઓલો તરત મિક્સર ચાલુ કરે. બેન 5 દી પછી આવ્યા ઓચિતા, બપોરે આવી ગયા. ત્યાં ઓલો ભાઈ નહોતો ઘરે, છોકરા હતા. છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? એ કે બા 5 દિવસા મિક્સર લઈને ઘરેથી નીકળી જાય છે. આ ક્યાં જાય નક્કી નહીં. એ આપણે જોઈએ ભાઈ. એટલે બહેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું. એટલે બિચારા બેનને શું થયું કે મને એટલી બધી હાચવે છે, હું પાણી માગું તો દૂધ આપે, મારું કેટલું ધ્યાન રાખે. મારી હાટુ એની માને એને મૂકી દીધી. તો એટલું બધું મારી ભાવ રાખે છે. કદાચ બેનને તો એવો આખી રાત ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગરના જીવી શકે ખરા. એટલા બધા બેન વિશ્વાસુ થઈ ગયા. એટલે પછી બીજે દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું, પણ મરવાનું ન કીધું, એણે થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો, મારું ધ્યાન. કે તો એક નાની એવી વાત કહું તમને. તો ઓલો કે ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે એવડી વાત કે ને. હા, કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય. નથી ઘણા કહેતા તારા માટે આકાશમાં લઈ ચાંદ તોડી આવું. ઓલી કે કાંઈ લાવવો નથી, પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે? ચાંદો લઈ આવી તો જે છે અહીંયા રહેવા દે બધું. એટલે ઓલા બેન બિચારા ભોળા, એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને 5-6 દિવસ ન દેખાણી વાવ તો તમને કઈ થાય? ઓલાની અંદર જે હરખ પીડ્યો ને એનો વિસ્ફોટ થઈ ગયો. એ કે તો મજા આવી જાય. હવે આમ જોક્સ હવે ચાલુ થાય. હવે જોક ચાલુ થાય. ઓલો પતલો હવે. અને ખરેખર કાકા બેનું એવું કે ઈ ભાઈને એના પત્ની 5 દિવસ બિલકુલ ન દેખાણા. 6થા દિવસે થોડા દેખાણા. આંખનો હોજો ઉતર્યા પછી. બાપુ રામ અવતારમાં મહિલા મોરચો નહોતો, નકર હું સુરપંખા નાક કાપીએ કાય. તરત મહિલા મોરચો આખો ઉપાડો લે, અમારા નાક કાન કપાઈ રહ્યા છે, સરકાર કા ધ્યાન નથી દેતી. તેથી મહિલા મોરચો નહોતો. મહિલા મોરચો 5,500 વર્ષ પહેલા આખા ગામની બાઈઓ ભેગ્યું થયું. બેનો માફ કરજો, કોઈ આવા ભાષણ કરતા હોય, ઘણી બહેનો મેં સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને, એટલે કે અમે જે ભાષણો કરતા હોય, સીતાવનમાં બાળક જણી શકે, આજની કન્યા નહીં. મારી માવું માફ કરજો, એને જંગલમાં દીકરા જીણ્યા ને એટલે હજી હજારો વર્ષ વયા ગયા તો એની કથાઓ સાંભળવી પડે. જેને સહન કર્યું છે ને એનું કાંઈક આવે. 2 દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળીને વાતો કરતી જતી હતી. એ કે તે રામાયણ કરે વાંચી કે નહીં? કે સાંભળી છે ઘણી વાર. કે તો પ્રસંગો એકચ્યુઅલી તને ખબર જ હશે ને? એટલે ખબર તો હોય જ ને. રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય? એ કે જોયું સીતાજી સાથે સાથે ગયા યાર. વનવાસ તો રામને હતું, સીતા ખોટી ગઈ યાર. એ કે હું હોય તો જાવ જ નહીં. લે પણ તું ક્યાં જનકની દીકરી છે? હું તો જાવ જ નહીં. તો ઓલી બીજી હું કે સારું થયું વહી ગઈ તે. કે કેમ? એ કે ઘરમાં 3 સાસુ હોય એની કરતા તો જંગલમાં સારું. લે આવા દાખલા બેહાડે.
એવા ભાઈ જે મહેસાણા બાજુ જે રામાયણ વાસે છે, રામ લક્ષ્મણ ને જાનકી વનમાં જ્યાં રાવણ હરણ કરીને હેડ્યો, ઘણી રાયડો નાખી બચાવો બચાવો, પણ ત્યાં કોણ સાંભળાય? પેલો જટ્ટાયું જોઈ ગયો કે કોઈક રાડું તો નાખે જ છે, દુબળી કઈ ઓરત જેવું છે, અને ઓળખી ગયો તો માં જાનકી છે. અને પછી જે રાવણની સામે જે પેલો લડ્યો, આમથી આવતા આમ ચોંચ મારી દે, રાવણ આમ જોતા આમથી આમ ચોંચ મારી દે, અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને તો મયાનમાલી તલવાર ખેંચીને કાઢી. બોલ, એક જટાયુને મારી તો આકાશમાં ફેંકડા ફેંકડા લે. અરે તને યારું આપણે એટલે મારી માતાઓ કહું, ઘણા બહેનો ભાષણ કરતા હોય ત્યારે દયા આવે કે આ સંસ્કાર કોને આપ્યા? આપી સાંભળ્યા છે. અમારે પુરુષની સમોવડી થવું છે, આવું બોલે છે. માફ કરજો, એ પુરુષની સમોવડી થવું શબ્દ કાઢે છે ત્યારે એનું લેવલ ઘટાડે છે. સાહેબ, આ દેશની જગદંબાનું કોઈ લેવલ નથી, સમોવડું આનું કોઈ ન થઈ શકે. પુરુષની તેવડ નથી કે સ્ત્રીને સમોવડો થઈ શકે. એ ધરાવીને ધારના નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓતલ હોય. હારા દીકરા હારી માં હોય તો મળે છે. એનો કાલ હવાનો હું તમને દાખલો આપું કે જેતપુર સાપરાજ વાળા એવા દાનવીર હતા ઈશ્વર બાબુ, કે એ હવા પર દી ચડે અને કોઈ પણ માણસ આવીને જે માગે એ આપવાનું. અને એમાં ઘટના બાપુ એવી ઘટી એકવાર કે એક ચારણ જેથી આવે છે અને ચારણે બિરદાવલી કરીને સાપરાજના મોઢામાં શબ્દ નીકળ્યો, કવિરાજ માગી લ્યો. આ સંસ્કારની છે, હું કહેવાય એ વાત માટે કરું છું. આ છે માગી લ્યો કવિરાજ. કે મહારાજ વચન માગ્યા પછી ના તો નહીં પડે ને? અરે કે કવિરાજ મોઢામાં શબ્દ નીકળ્યો, માગી લ્યો. માગી માગીને વધી વધીને એવું લાગશે મારું રાજ અને કદાચ કા મારો પ્રાણ માગશો, આનાથી તો મારથી ઊંચું શું માગી લ્યો? કે ના, એનાથી અઘરું માગવું છે. તક તો કવિરાજ સાંભળી લ્યો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે. પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો, કે તારી પાસે છે એ જ માગવું છે. કે તો માગી લ્યો. તારો બાપ એભલ વાળો જોવે. બાપ બેઠેલો કચેરીમાં જ બેઠેલા પિતાજી નજર કરી છે, પણ ઈશારો થઈ ગયો કે બોલ્યો બદલાય નહીં આપણે. અને સાપરાજ વાળા ઉભા થયા, બાપનું બાવડું પકડ્યું, ચારણના હાથમાં આપી દીધું, લ્યો કવિરાજ. પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો, થોડુંક રોકાણ. અને પછી એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું. ચારણની સાથે એભલવાળા નીકળ્યા છે, બે પાસે ઘોડા છે, અંતરિયાળ પોગે છે, અને એમાં એક વડલો, વડલાની બાજુમાં નદી, વડલાની વડવાએ ઘોડા બાંધ્યા, નદીમાં હાથ પગ ધોયા, વીરડા કરી પાણી પીધું, અને વીરડામાં થોડુંક ખરલમાં પાણી નાખ્યું, એમાં અમલ નાખ્યું, કહુંબો ઘોળાણું, અને કવિરાજે અને એભલવાળાએ હામ અંજળી લીધી. અને પછી એભલવાળા બોલ્યા કે કવિરાજ 5 ગામ માગ્યા હોત તો ભૂખ વહી જાત, માગી માગીને મને હું માગ્યું. હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે. તમારે તો એટલે ને કે એભલવાળા સાપરાજવાળા બાપ એભલવાળા મારે હારે છે એટલું જ કહેવરાવા માટે કર્યું ને? કે ના, એવું નથી. કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા, અને ત્યાં મારે તમને પરણાવવા છે, અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઊભા કરવા. દાઢી મીડા ખંડવાળા દરબાર. કવિરાજ માફ કરજો, એ નહીં થાય. કેમ? આ સાપરાજ 6 મહિનાનો હતો, ઘોડિયામાં સૂતા હતા, અને એમાં ધૂળેટી આવી. ધૂળેટીનું ટાણું હતું, આખું જગત હોલીએ રમતું, ધૂળેટીથી રમતું હતું. હું યુવાન હતો, પણ રાજમહેલમાં ગયો હું, અને સ્વયંખંડમાં જઈ અને ઠકરાણાને જોયા, એટલે મને રંગે રમવાની થોડીક અંદરથી ઈચ્છા થઈ. એટલે ખાલી હાથમાં રંગની અંજળી લીધી અને 2 અંદર આંગળી બોળી, અને ઠકરાણા ઉપર આમ જે નાખવા ગયો, અને ઠકરાણાના મોઢામાં શબ્દ નીકળ્યો કે હા દરબાર, દીકરો જાગે છે. મર્યાદા જોવો તમે કે દરબાર દીકરો જાગે છે, પણ આની મોઢામાં શબ્દ છૂટવો ત્યાં તો રંગ પડી ગયો માથે. અને આ જ્યાં ઠકરાણા ઉપર રંગ પડવો કવિરાજ, અને દીકરાએ જોયું આવી ગયું, અને દીકરો ઘોડિયામાં ઊંધો થઈ ગયો હતો.
અને ઠકરાણા જોઈ ગયા કે હાય 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 હાય, એક 6 મહિનાના દીકરાને આપણી અદબ કરવી પડે એવી આ ચકલાઈ થઈ જાય. આ દીકરો જવાન થાય પછી મોઢું હું દેખાડવું? એ જોગમાં આ જીભ કરડીને મરી ગઈ છે. આવી બાઈ અહીંયા મળશે ખરી કે એ ન મળે? તક તો સાબરત ન મળે. સાહેબ, આજે ભક્તિ કરો છો, આવી કથાઓ કરો છો, આવા દાતાર થાવ છો, એનું કારણ કે આ માવું એમ કહેવાય કોઠામાં હાચવા હશે ને તેથી સંસ્કાર પાયા હશે. સાહેબ, એટલે આ બધું થાય છે. એટલે મહત્વ વાત એ છે કે આ દેશની જગદંબા મહાન છે. એક જગ્યાએ આવું મેં લાડ ઘડી હકાર્યું, જગદંબા મહાન, જગદંબા મહાન. એક જણો ઓડિયન્સમાંથી ઊભો છે, મને કે ભાઈ હજ થયો, પૂરું કરો ભાઈ. અને મેં કીધું શું થયું? બોલે કે ભાઈ હવે તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવીએ. બાર આવો કડી કાલો માંડીને વાત કરું, નકર મારો મને આખો ભરાઈ ગયો. આવો. અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ, મને કે પગે લાગો ઘડીક બહાર આવો. તો મેં આવડે કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો હોઉં, નહીં આવડો ઓલવાઈ જાય. હું ગયો પાછળ, હું ઝટકે શું છે? બોલે કે આવું ન કરાય ભાઈ, માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો તમે. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. અને મેં કીધું કેમ લગ્ન બાકી છે? કેટલા વર્ષ થયા? મને કે 45, 46 હાલે, રનિંગ 46. મેં કીધું તો પછી શું છે? હજી કઈ નાની જ ઉંમર કહેવાય, હજી થઈ જાય સંબંધ. અરે તું સંબંધ થઈ જાય 20 વર્ષ થઈ ગયા લગ્ન છે તો પછી હમ લેર કે મને કે હું લેર કરે? માયાભાઈ કહેવાય, બાકી કોઈ કહેતા નથી. હું તમને કહી દઉં છું, બધાનું આમ જ હાલે છે. અરે મેં કીધું હોય જગત ટેસડા કરે, મને કે હું ટેસડા કરે? મરી ગયો હું તો વળ ખાઈ ગયો. માયાભાઈ કોને ખબર ક્યાં સોગડિયામાં ગોરદાદાએ ફેરા ફેરવા જામ્યું નહીં તો જામ્યું જ નહીં માયાભાઈ. અને તેથી રાતના લગન, બાબુ રાતના લગન, પેલો ફેરો ફેર્યો ને લાઈટ ગઈ. હું 3 ફેરા તો ગોરદાદા હારે ફરી ગયો માયાભાઈ. હજી કારક એ ગોરદાદાના ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. ગોર ભેગું જામ્યું પણ ઘરવાળી હારે ન જામ્યું માયાભાઈ. કોઈ દી હસી દાંત નથી કાઢ્યા માયાભાઈ. જ્યારે જાય ત્યારે મોગો ચડાવીને જ બેઠી હોય. અને રસોઈ તો આવડતી જ નથી, ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં. કાયમ હાચમનો સાંધો માયાભાઈ, કાયમ હાચમ. કોઈ દી પૂનમ નો આવે માયાભાઈ. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય. અને દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય. હું રોવા મળ્યો ઘરે. ભૂપત વાહે આવ્યો, મને કે તમે તો આવો. મને ઘરે મેં કીધું જોતા ભૂપતિ રોવા મળ્યો, કારણ કે હવ ને એને હવ ના ચિત્રો દેખાણા હોય. આ માળો કેવો દુઃખી છો. અરે મેં કીધું ભાઈ, મને કે હું ભાઈ હું ખોટું ન બોલું માયાભાઈ. અને ઘરે બોલાતું જ નથી. જે બોલું નહીં, જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે. એક દી હું ખીજાઈને બોલ્યો કે એ ઘર તો ન બાંધી એકી, રોટલીનો લોટ તો બાંધ. આ તો હામું શીખ્યું, તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો. ભાઈ જે બોલી થોડાક જે બોલી. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં, ત્યાં દીકરીને કંઈક દારો આપી દીધેલો છે, એ મૂંઝાઈ ગઈ. મને મેં કીધું કોઈ દી દાંત નથી કાઢે? મને કે બિલકુલ નહીં, કોઈ દી નહીં. એ તો ઓલું બ્રશ ભાગશાળી હશે તે દાંત જોતું હશે, બાકી મેં તો એના દાંત જ નથી જોયા કોઈ. હા હા, કેવી ઘટના. આ બાવળને કોણ અડે બાપુ? કેવા કાંટા. પણ એ બાવળ જે એના કાંટાને તજી દે છે ને, તે એ જ દાંતણ પર્યુંને પાણી હારે પોગી જાય. તમારા કાંટા તજશો ને તો જગત તમને સ્વીકારી લેશે. એટલે આવડા મીડ્યો રો, કોઈ દી દાંત જ નથી. મેં કીધી ભૂલ તારી જ. મેં કીધી દીકરી ને તે કંઈક દારો દીધો, એ મૂળ તારથી ડરી ગયેલી છે. ડર કઢાઈ નાખ મગજમાં. કોઈ દી ખીજાણો થતો પહેલે જ દી માયાભાઈ, પહેલે જ એવું થયું. ખોટું ન બોલાય ને માયાભાઈ માં ખોટું ન બોલાય.
પહેલે જ મને કહે હું લગ્ન પલળીને આવ્યો ને મારા ભાઈ હજી કોડી કડે રમતા હતા. કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ઘૂઘૂ. મેં કીધું હા બા કાંઈ રૂમમાં આવ્યો તો બેટા? હું રૂમમાં ગયો. મારા બાઈ એટલું જ માથે હાથ મૂકીને કીધું જોજો હો બેટા તારા બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મેં એક જ વાર ડારો દીધો રચોઈ હારી થવી જોઈએ. મારા ઘરની તને ખબર નહીં હોય. કોઈ હાલું બલબલ નહીં તલવાનું. શાંતિથી રચોઈ ટાઈમે થઈ જવી જોવે. આ ઘૂઘુ બોલે છે બસ એટલું જ બોલ્યો તો ઘૂઘુ બોલ્યો તેદું હાવ ઘૂઘુ થઈ ગયો હાવ. મેં કીધું જો બસ ઈ ડર બેટા તને મેં મગજમાં ગળી ગયો બેનને દીકરીને. એ રસોઈ કરવા બેહે એટલે એને એમ થાય કરે રે મારથી રસોઈ સારી થાય કેમ. એ ડરમાં બધું બગડે. એ ડર મગજમાં કટાવી ને મને કે ઈ કેમ કટાય. વખાણ કરો જેવી રસોઈ હોય વખાણ કરવાની. 3-4 દી તું વખાણ કરે એટલે મેં કીધું બધું રેડી થઈ જાય. મેં કીધું 3-4 દી હું મહિનો વખાણ કરીએ 20 વર્ષ કાઢી નાખી તો મહિનો ખેંચી લેવા હું વાંધો. અને ગયો ઘીર્યો પણ કંપની ફોલ્ડ હોય ને કાકા એ કારીગરથી રિપેર ન થાય. આ ગયો ઘીરે જમવા બેઠો રોટલીનું બટકું ભાંગ્યું શાકમાં બળીને મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક. દાળનો ઘૂંટલો પીર્યો વાહ દાળ. ગીત મીડ્યો ગાવા દે દે દાલ દે દાલ દે. એક વાર બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી વાહ શાક. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો લખ્યો વાહ રોટલી વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે કોઈ દી નો કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એને કહેતા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો સાહેબ. એ વ્રજની બાયુ નક્કી કર્યું કે એક બાયુ આપણે ઠપકો દેવા જાય છે એટલે માં નથી સાંભળતા. હાલો જ બધું ભેગ્યું થાય ને હાથ પડી ગયો ભાઈ ને આખા વ્રજની બાયુ એમ કહેવાય એક વ્રજની શેરીઓમાં ભેગી થાય અને માં જશોદાના નેહડા બાજુ ડગલા માંડ્યા. 50-60 બાયુ જાતી હતી. બીજી 5-25 બીજી હામી મળીને કીધું એ બાયુ આ ભેગું થવાનું કારણ શું ક્યાં જાવ છો. અને બાયુએ જવાબ આપ્યો ને અમારો રાવત ભગત લખે છે એ જી મારે જાવું છે એ જશોદાની પહેરાવે રે ખવરાવે કૂંજ મારે રેડી. કવરાવે કાનો કૂંજ મારે રેજી. અરે કવરાવે કાનો કૂંજ મારે રેજી. ધીરે 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 વ્રજની બાયુ કહે છે કે હવે માં જશોદાને નેહડે જાય ઠપકો દેવા. બોલ્યો કે હાલો અમે હારે આવી. સાંભળજો સાહેબ આખું ફળિયું માં જશોદાનું વ્રજની બાયુથી ભરાઈ ગયો. એમાં એક ગોપીએ હિંમત કરીને માં જશોદાને હાથ કર્યો કારણ કે નંદરાણી છે કોણ બોલા કેમ કેવું ફરિયાદ કેમ કરવી. અને એક વ્રજની નારી એટલું બોલી જશોદા માં એ જશોદા માં બારા આવો. માં જશોદામાં પોતાના કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી થાંભલીને ટેકો દઈને કીધું એ બાયુ શું બધું ભેગ્યું થઈને આવ્યું છે. માં તારો દીકરો હવે એમને હક નથી લેવા દેતો. જશોદા રડી પડ્યો એ બાયુ મારો હાથ વરનો દીકરે હું એવા તમારા કામ કર્યા એવા શું તોફાન કર્યા. તાજ બધી બાયુને આવવું પડ્યું. હાંભળ માં તારો દીકરો કેવા તોફાન કરે છે. આ પ્રસંગોની મજા હોય છે ઠીક છે હાસ્ય બોલતા હોય પણ આમ જે આવા પ્રસંગો સાંભળો છો ને અમે રાજી બહુ થાય મારા બા.
હાય જો મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે કાના તારી બાંસરી એ ભણીને ગોકુળ ડોલે રે કામણ ગારી મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે એ જી મારા સુતેલા એ જી સોરુડા જગાડે રે ખવરાવે કુંજ મારે રે અરે ખવરાવે કુંજ મારે રે અરે ખવરાવે કુંજ મારે રે તારો દીકરો અડધી રાતને ટાણે આવીને મોરલી વગાડે આ કોઈ મોરલી વગાડવાનો ટાઈમ છે માઇન્ડ માઇન્ડ કરી અમારો છોકરા હુમરાયો એટલે જગાડી દે હવે હા બોલજો હા જશોદા એટલું બોલ્યા કે બસ એક વાહણી વગાડે એટલા જ તો ખાલી એ વ્રજની માવું આ જશોદા તમને કહે છે હવે જો તમને નો ગમતો હોય તો મારા દીકરાને કાઢી મૂકો અને બીજી વાત તમે રોજ ફરિયાદ લઈને આવો છો કોઈ સાબિત નથી કરતી હું જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે ઠપાટ મારજો મારી લાવો મારી પાસે ગોપીઓ કે અમે આને મારીએ તારા લાલાને અમે મારીએ માં મારવાની વાત તો ન્યા જાય પણ તારા ગોપાલની સામું કરડી નજરથી જોવાઈ ગયું હોય તો હું કે તને ખબર છે મિત્રો ચિત્ર જોજો તમે કૃષ્ણનું ચિત્ર તમે જોજો એ ગોળી તોડીને બેઠો હોય હાથમાં માખણનો લોંદો હોય એમાં વ્રજનારી આમ આવી ગઈ હોય હાથ એક હાથમાં માખણ ને બીજી આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો હોય આ વ્રજનારી કહે છે કે હા ભાઈ માં હું કે આંગળી આમ તને ખબર છે કે ના હા ભાઈ અમે અમને એવું કે મંતર જાણું છું મારા એ બીક તો બતાવે મંતર જાણું છું મારા એ બીક તો બતાવે કુંજ મારે રે અરે કવરાવે કાનો કુંજ મારે રે અરે કવરાવે કાનો કુંજ મારે જશોદા એ એમને એમ કે હવે જો મારી સામે કોઈ બોલ્યું તો મારી નાખવાના મંત્ર જાણું છું અને માં એકવાર રાધાજીને બેભાન કરી નાખે ને તે દુનિયા બહુ બી બાપુ ઘણા ઘણા ભાગવતના વાંચનાર વક્તાઓ પહેલી બાપુ મેં સાંભળ્યું છે કે ઘણા એમ કે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી એટલે રાધા પાત્ર કલ્પિત છે 100% આખા ભાગવતમાં રાધા પાત્રનું નામ નથી હું કહું છું સ્વીકારું છું એનો અર્થ એ નથી કે રાધા નથી એની
એની ગેરસમજ છે, બોલનાર નહીં. એને કહેજો ગોપી ગીત એકવાર બરાબર વાંચી લે. એમાં ક્ષણિક ભાઈ ઘડીક ચાને રેવાય ગયો, ઘડીક 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 ઘડીક. એ ભાઈ આ એક વાત કરી લઉં ને ભાઈ, આ મને આમ ઘડીક મારો બાપ, થેન્ક યુ, વેરી વેરી નાઇસ. સાંભળજો મને આમ એટલે ભાગવતમાં એવું કહે છે, એટલે હું એને કહું છું, કોઈ કહેતા હોય ચર્ચા થતી હોય ત્યારે બોલું છું કે ભાગવત એટલે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને પ્રશ્નો કર્યા, એ 7 દિવસની બેયની સામે સામે પ્રશ્નોત્તરી થઈ ને ભગવાન સુખદેવે એને જવાબ આપ્યા. આ 7 દિવસની ચર્ચા, આનું નામ ભાગવત. તેમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. આ એક આખું ભાગવત જે છે એ સંપૂર્ણ કૃષ્ણનું ચિત્ર નથી, દર્શન નથી. 7 ગ્રંથો વાંચો ત્યારે આખો કૃષ્ણ દેખાય તમને. અને એટલે જ આખો કૃષ્ણ, કારણ કે ભગવાન રાઘવને વાલ્મીકી મળી ગયા, તુલસીજી મળી ગયા, એક જ ગ્રંથમાં ભગવાનની તમામ લીલાઓ અને તમામ એમ કહેવાય કે ભગવાન રામનું ચરિત્ર લખાઈ ગયું. કૃષ્ણ અઘરો પડ્યો, જેને જેને જેવો દેખાણો એવા એવા ગ્રંથો થયા. એટલે જ કૃષ્ણના પંથના જાજા પાઠા થયા. કોઈ હવેલી વાળા એ ખાલી બાલકૃષ્ણને, કારણ કે એને બાળકૃષ્ણની જ ભાન છે, રાધા વાળો પ્રોગ્રામ જ નથી એના મગજમાં. પાંડુરંગ દાદા યોગેશ્વર યુદ્ધ વાળો કૃષ્ણ લીધો. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય યચ્ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની. એમ અલગ અલગ બધાય લીધો. વળી કોઈએ ખાલી જ્યારે દ્રૌપદીના વસ્ત્ર પુરાણા, એ વસ્ત્ર અવતાર એટલે પ્રણામ, એ ખાલી ભગવાનના વાઘાને જ પૂછશે અને વસ્ત્રને જ પૂછશે. એમાં એના મંદિરમાં મૂર્તિ ન હોય. જેને જેને જેવો જેવો કૃષ્ણ દેખાણો. અને ત્રીજી વાત, સુખદેવજી ભાગવતમાં નામ નથી લેતા રાધાનું કારણ એક કે પરીક્ષિત માટે કેવલ 7 જ દિવસ હતા. અને સુખદેવજી રાધાનું નામ લઈ તો એને સમાધિ લાગી જતી, કારણ કે સુખદેવ રાધાના શિષ્ય છે, સુખદેવના ગુરુ છે એ રાધા છે. અને જેનો શિષ્ય એમ કહેવાય કે આ પ્રકરણ લખતો હોય ને આપણે એમ કહી દઈએ કે રાધા પાત્ર જ નથી, સુખદેવને ખોટું લાગશે. તમે એના ગુરુને કાઢ નાખો એટલે 3 દીથા છે તે વચુદેવ ચુચેમ. ગજબ ગ્રંથ છે, મોતના કેળાને સુધારી નાખનારો આ ગ્રંથ છે. એમાં આ ચકલાઈ કેમ કરવી સાહેબ? હે, એટલા જ ગોપીઓ કહે છે કે જેદુના રાધાને બેભાન કર્યા ત્યારથી માં અમે ડરીએ બહુ આનાથી, મારી નાખવાનું કે અમારા ભારુડાને ભરમાવે. અને માં જશોદાનો ભૃગુટીનો બ્રોડ બદલાણો એવું કરે છે કે હા ક્યાં છે ઈ, ક્યાં છે કીધું ને એમાં એક ગોપી દોડતી દોડતી આવતી ને કીધું કે હાલો માં હું મારા ઘરની થાંભલીએ બાંધીને આવી છું. સાંભળજો, 1 જ મિનિટનો આ પ્રસંગ છે. મારા ઘરની થાંભલીએ બાંધી છે, એને બાંધીને હાલ્યો આવી છું. માં જશોદાને થયું કે એકવાર તો ખાંડણીએ બાંધ્યો હતો, આજ લાકડીએ મારો છે, મને હક નથી લેવા દેતો. આ ઉભી રે, હું આવું છું કઈ સાંભળજો મારી માવું. એ જશોદા જ્યાં ઓરડામાં ગયા અને ઓરડાના ખૂણામાં જે લાકડી પડી હતી, જશોદાએ લાકડી હાથમાં લીધી અને લાકડી લઈને હજી માં જશોદા ઉંબરે પહોંચ્યા તો જે ખૂણામાં લાકડી લીધી હતી, ઈશ્વર બાપુ એ જ ખૂણામાં લેવા જાય. માં એ માં પણ મોઢે બોલો હું માં, અરે રે ત્યાં તો મને હાચઈ નાનપણ, પણ મોઢા ની મજા, અરે રે મન કાઢવી લાગે કાગડા. એ જ ખૂણામાં લેવા. એ માં એ માં ચમકી ગયા જશોદા. પણ પાછું વાળું ફરીને જોવે તો સાહેબ એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ઉભેલો ગોવિંદ. હા માં હાથમાંની લાકડી કાકા પડી ગયો. જશોદા ધીરે 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 ડગલા ભરતી ભરતી કૃષ્ણ પાસે જઈ પોતાના પાલવમાં લીધો ગોવિંદને. ગોપાલ મને માફ કરજો બેટા,
આ ગોપી તો કે ઘરમાં બેઠો હતા કે ખોટા બોલ્યું, મને માર ખવડાવવા હાથું કરે. હું તો જોયું તારી પાસે ઊભો છું. બે ગાલ ઉપર જશોદા બચ્ચી ઉમડી ભરવા, વાકડિયા ઝુલફા ઉપર જશોદા બળી હાથ ફેરવા. લાલા, આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. બાકી મને ખબર છે તું મારા ઘરમાં રમે છો એ કોણ છો. જેથી મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખી અને કોઈ વ્રજની બાઈ આવીને એટલું બોલી હતી કે માં જશોદા તારો લાલો માટી ખાય છે, તેથી હળી કાઢીને આવી. મેં તારું મોઢું પકડ્યું, જડબામાં આંગળા ભરાવતી હતી મોઢું ખુલે માટે. મોઢું ખોલ, મોઢું ખોલ. તું મોઢું નહોતો ખોલતો એટલે મને ક્રોધ ચડ્યો. બેટા લાલા, મેં ટાપલી મારી તને એક છપાટ, બીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારો હાથ પકડ્યો. જશોદા માં એને મારતી નહીં, મારો નારાયણ છે, મારો બાપ છે, મને એને કોઈ મારે તો હું જોઈ ન શકું. ઓ નારદ, અને માટી ખાધી ને એટલે હું મારું છું. એને કે મોઢું ખોલે. હવે સાંભળજો, નારદ એને કહે છે, માં અરે ગોપાલનું મોઢું ખોલાવવું છે ને, કૃષ્ણનું મોઢું ખોલાવવું છે ને? કે હા. એમ નહીં ખોલે તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઈછે ગહન ગોવિંદો રે. માં એની સામે તો અજડાઈ કરીશ તો એ નહીં મોઢું ખોલે, બળ કરીશ તો મોઢું નહીં ખોલે, તાકાત કરીશ તો મોઢું નહીં ખોલે. કે તો એ ગોપાલને કે, કૃષ્ણને કે, તને માં કે. મારી માતાઓ, તમને પ્રણામ કરું છું. જગતના બાપને માં કેવડાવતા કોઈ શીખવાડ્યું હોય તો હિન્દુસ્તાનની માં છે, ભારત વર્ષની માં છે. રાધા જેવું પાત્ર પ્રેમ શું કહેવાય દેખાડ્યું હોય તો આ દેશની જગત. અહીંયા જશોદાએ પાત્ર ફેરવી નાખ્યો. બધી કાકલોતી કરવા જે ક્રોધ કરતા હતા, ખીજાતા હતા, ચિત્ર ફરી ગયું અને મેળ્યા આહુડા પડવા. એ ગોવિંદ, એ ગોપાલ, એ કૃષ્ણ, એ માધવ, હે કેશવ. બાપ મને માં કયો ને, જો વિવેક ફરી ગયો. નારદા, કોઈ સદગુરુ આવી જાય ને એટલે માણસમાં વિવેક ફરી જાય. મને માં કયો ને બેટા, મને માં કયો. એ ગોવિંદ, મને માં કે. એટલે કૃષ્ણ માં બોલ્યા, મોઢું ખોલ્યું. એ કૃષ્ણ, તે જયારે મોઢું ખોલ્યું મેં તારા મોઢામાં દ્રષ્ટિ કરીને, તેથી માટી નહીં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. ત્યારથી હું માની ગઈ હતી કે આ જગત આખાનો બાપ મારી ઘરે દીકરોથી રમે છે. એટલે લાલા, હું તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. હવે હાલ મારે આમ જો તારી ફેરે છું, જો આમ બેઠી હાલ. એમ કરીને એક હાથમાં કૃષ્ણ ને એક ઓલી ઉંમરમાં લાકડી પડીથી લીધી. એક હાથમાં લાકડી ને એક હાથમાં કૃષ્ણ ઓહરીની કોરે આવીને કીધું, કોણ કહેતી હતી ઘરમાં બાંધ્યો? આર્યો તારો બાપ. ખોટે ખોટિયું ઠપકાલીને હાલો છો. ભાગો કરીને જશોદાએ લાકડી લીધી, ઝપટ મળીમાં જશોદા બોલાવા અને ગોપીઓનું ટોળું ભાગ્યું. ભાઈ આગળ ગોપીઓનું ટોળું, વાહે જશોદામાં ઝપટ બોલાવ્યા જાય. કૃષ્ણ સૂટા પાણાના ઘા કરે. કૃષ્ણને જેવું કોઈ દી ઠપકો લઈને એવી કરાવી દેવું. એ ટોળું જાતું હતું, જીક બોલાવે. અને અમારો કવિ લખે છે, એજી મારો નટવર છે રે બાયુ નાનો રે, મૈયારણ તારો નહીં માનું, નહીં માનું રે. નહીં માનું, નહીં માનું રે. સાત દિવસથી તો શીખ્યો છે હાલતા, 7 દિવસથી તો શીખ્યો છે હાલતા. 7 દિવસથી તો શીખ્યો છે હાલતા.
તારો નહીં માનું નહીં માનું નહીં માનું નહીં માનું. એવી ભગવાનની વાતો ઘણી કરવી છે, હાસ્યની ઘણી બધી વાતો કરવી છે, પણ હું 2.5 કલાકથી મંડાણો છું. એક જેટ 2.5 કલાક થઈ ભાઈ. ચા વાળા કારુનારા એમાં, કારણ કે બનાવેલી ચા તમારા માટે જ પડી છે. 5 મિનિટ બધા ચા પાણી પી લ્યો અને પછી પાછા તમે જેમ કહો એમ. બરોબર. આ નક્કી કરવા આવ્યો તેથી કહેતા હતા મને કે તમે એકલા છો કેટલું ખેંચો? હું કહું 2-2.5 કલાક. તો પૂછજો ને કે ભાઈ બધા હતા, બાપુ હતા. હું 2-2.5 કલાક એકલો. મને કે બસ આપણે 2-2.5 કલાક જ મારે ભાઈ પ્રોગ્રામ કરવો, દિવસે ભાગવત હોય. પણ હવે પછીનું જે આવે એ બધું લટકામાં હું એમ નથી કહેતો પ્રોગ્રામ પૂરો કરું. જેવી જ વ્યવસ્થા આપણી છે, ચા પાણી પી લો, પછી જેટલું આપણી પાસે ટાઈમ હશે થોડું ઘણું એકલું હાસ્ય. એ બી મેયર સાહેબ અમારા નગરપાલિકા પ્રમુખ અહીં ઉપસ્થિત છે, તાળીના ગળાથી આપણે એમને વધાવો. બહુ તરવરીઓ યુવાન ને જે સમાજનું કામ કરે છે, ખૂબ આવા સારા માણસો છે બધા. એ બધાને આપણે તાળીઓથી વધાવીએ. હું સારો માણસ છું. એટલે મેં કીધું ને કે આ કૃષ્ણની વાત લેવાઈ ગઈ છે, એટલે હવેના રાઉન્ડમાં જે કાંઈ આનંદ આવશે એ બધો આનંદ કરશું. પણ એક 5 મિનિટના વિરામ બાદ મને મારા માટે એક તમે રગાવી લેતા હો. બરાબર છે. એ કાળું મારો બાપ ઘડીક તારા માઇકને પોરો દઈ દે, જેમ હાંડિયો રૂકાડી દે એમ તારા માઇકને ઘડીક રૂકાડી દે. હાલ ઈ કાગજે ને પાણી પાજે રામ બરોબર સમજાણો. કાગજે ને પાણી પાજે એ ભેળો મેહી જમાજે રે એ જીએ જાપાર એ ઉધી તું વળાવા જાજે રે આવકારો મીઠો આપજે રે રેડી. આપજે રે વાત એ કરવી છે મારે. ભગવાન કૃષ્ણનો જ્યારે જેલમાં જન્મ થયો, સાહેબ કહેવાય ગયો માફ કરજો જે કુળમાં જન્મો છું. હું તો ઘણીવાર મારા સમાજને એમ કહેતો હોઉં છું કે કાંઈ પણ કામ કરતા પહેલા વિચાર કરી લેજો કે તમે ક્યાં કુળમાં જન્મ્યા છો. દરેકને લાગુ પડે, 18 વર્ણને લાગુ પડે. અને કોઈ પણ કાર્ય કરતા પહેલા એ માણસ નક્કી કરી લે કે મારો બાપ કોણ, હું કોનો દીકરો. એટલું યાદ આવી જાય ને તો માણસ બીજું ડગલું ભરી ન શકે. સાહેબ કૃષ્ણ જન્મ જેલમાં, અને બાપુ ઇતિહાસના ચોપડામાં 2 વાર ટોપલા આવ્યા છે. ગૌરવથી કહું મારા વાલા, મારે ન કહેવું જોઈએ પણ કહેવા ગયો કહું.
પહેલો હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને એ હુંડલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિકને હુવડાવવામાં આવ્યો હતો. એ હુંડલો આયરને નિહળે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં 9 વર્ષના ધણી નવગણને હુવડાવવામાં આવ્યો હતો. એ હુંડલો આયરને નિહળે જતો હતો. આ બે હુંડલા અમને ઉજળા કરી દેખાય. અને આજ મથુરાની જેલમાં હુંડલો આવ્યો છે. અખિલ બ્રહ્માંડના માલિકને હુંડલામાં પોઢાડ્યા છે અને વસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળ બાજુ જેથી ડંગ માંડ્યા અને આડા યમુનાજી આવ્યા. કથા આવી ગઈ. મારે વાત ઈ કરવી કે યમુનાજી આડા આવ્યા અને યમુનાને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક મારે આંગણે મહેમાન થયો છે. મારે એના પગ ધોવા જોઈએ અને ભગવાનના પગ ધોવા માટે જેથી યમુનાજી આકુળ બન્યા લોટ ઉપર લોટ મીઠા પાણીના ચડવા અને ભગવાન ટોપલામાં બેઠો બેઠો વિચારે છે મારો બાપ વસુદેવ બુડી જાય ઠેઠ મારા પગ પાસે યમુના આવશે તો વસુદેવને ખબર ન પડે એમ વાસુદેવે પગ લંબાવ્યો. પાછળથી પગ લંબાવીને યમુનાને અડાડી દીધો. યમુના શાંત થઈ ગયા અને પાણીમાં કેળો પડી ગયો. જેના મસ્તકમાં કૃષ્ણ રમતો હશે ને એને પાણી કેળા આપી દેશે ભલામણ. હે અને પછી બાબુ ગોકુળની બજારમાં જાય છે. ઘણી બધી આનંદની વાતો કરવી છે. મેં કીધું એમ પણ આજ ભાગવતની મંડપમાં બેઠો છું ને એની કથા છે જ એનો પ્રસંગ ન લઉં તો હું નગુણો કહેવાય સાહેબ. કારણ કે એ વાતો આ કોઠામાં પડી હોય ક્યારેક બારી નીકળતી હોય સમયે બધે નથી મંડાતી. હો હા બધે ન આવી વાતો થાય પણ એ ગોકુળની બજારમાં આવી અને વસુદેવ અવાજ કરે છે મારા કનૈયાને કોક હંગરો. મોટી મોટી મેળિયું એ દીધો રે જાકારો રે એ જીવોલી ઝૂંપડીએ એ કીધું રે જીવન પધારો રે માતાજી તારો દીકરો રે રેજી તારા પિતાએ એ ઉઠાવ્યો તને પરવારો રે દેવકીજી તારો દીકરો રે રેજી અરે નાજી તારો દીકરો રે મેળવીએ દીધો થો જાકારો જેદી ઝૂંપડીએ કીધું જીવન પધારો દેવકીજી તારો દીકરો. ઝૂંપડીમાં લે અવાજ આવ્યો. નંદરાય બારા નીકળીને કહે છે વસુદેવ અહીં ભાઈ આવો. ટોપલા માલી કૃષ્ણને ઉઠાવીને જશોદાના ખોળામાં મૂકી દીધો. જશોદાના ખોળામાં રમતી દીકરીને હુંડલામાં મૂકી દીધી. જો વસુદેવ આને લેતા છે. નંદરાય હા લેતા જવાનું. કેમ કે પ્રભાતના પહોરમાં તમારું 8મું સંતાન કંસ માગશે તો તમે શું આપશો? તે દિવસ વસુદેવ રડી પડ્યો. નંદ તારો ઉપકાર ભૂલીશ નહીં. પણ નાની દીકરી જશે નહીં. દીકરી હશે તોય મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા હતા કે મારી દીકરીને મન મારી નાખે જો તારો દીકરો બચી જતો હોય તો લેતો જા. અને એ કૃષ્ણ જેથી ગોકુળમાં મોટા થયા જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે. દીએ વધે નહીં એટલો રાચે વધે. પછી તો ગોઠણિયા ભરબીડો હાલવા, પછી તો ભીત પકડીને, પછી તો મારો બાપ હાવ છૂટા પટ્યો. 3 વર્ષનો થયો ને તો ગોકુળને ચક્રાવે નાખી દીધો. કોઈના મહી ઢોળી નાખે, કોઈના માખણ લઈ લે. ઠપકા ઉપર ઠપકા મળ્યા કર્યા. માં જશોદા વ્યાકુળ વ્યાકુળ બહુ કર્યા લાલાએ. પણ જશોદામાં કારણ કે ઓળખે છે, મોઢામાં માટી નાખી ત્યારે માં જશોદા ઓળખી ગયા હતા મોઢામાં કા કોણ છે. એટલે પક્ષ કૃષ્ણનો લેયો. જે કોઈ બાઈ આવે, કોઈ ગોપી આવે, કોઈ વ્રજનારી આવીને કે માં દીકરો, તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો, અમારા મય ઢોળી નાખ્યા, એટલે માં જશોદા એટલું કે ભૂખ બળી તમારા માખણમાં અમારા 9 લાખ ગાયું છે અને તમારા માખણ ખાવા હાલો હાલો નીકળો.
પછી બાયું બધી મૂંઝાણી માં જશોદા ઠપકો નથી સાંભળતા હવે કરવું શું એટલે એણે નક્કી કર્યું કે આપણે એક કામ કરો ઘરે ઘરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું જોઈએ ઘરે ઘરે વડીલને મૂકી દો કપાસ્યું વાળા કફ વાળા બધાને કયો ઘરે રહી એક એટલે પછી મંડળ આખું મૂંઝાણું કાકા મંડળ આખું મૂંઝાઈને કીધું કે હવે શું કરવું ઓલો કે મારી દાદીમાં કર્યા છે ઓલો કે મારા દાદા કર્યા કૃષ્ણ કે ચાલુ તોફાન કર્યા વગર મજા નહીં આવે તાક તો હવે યમુનાનો કાંઠો લઈ પાણી હેરડો પાણી ભરવા તો આવશે ને ક્યાં જાય આપણે તોડફોડ જ કરવી છે એક એક એમ કહેવાય કે ઝાડવે ગઈ આ કૃષ્ણની ટોળકી બેસી ગઈ ગિલોલીનું સંશોધન કાકા તેદી થયું જેવી કોઈ બાઈ પાણી ભરીને નીકળે અને ફડાક દઈને એમ કહેવાય કૃષ્ણ કાકરી માળે માટલું તૂટે એમાં એક બાઈ પાણી ભરવા ગઈ ખાલી બેડે પાછી હાલી આવે સાંભળજો ઈ ખાલી બેડે પાસે આવતી હતી પનઘટેલી એમાં બીજી બાઈ અને વ્રજની બાઈ સામે મળી અને કીધું બાઈ ક્યાં ગઈ છે પાણી ભરવા કે ખાલી બેડે કેમ અને બાઈ જવાબ આપે કે કેમ જાવું પનઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે આ બેટા અમારા તબલામાં સંગત આપે છે નાની ઉંમર છે તબલા જે વગાડે છે હજી મૂછનો દોરો નથી ફૂટ્યો જોકે મૂછનો દોરો ફૂટવા દેતો નથી પણ ખરેખર નાની ઉંમર છે પણ અમારા સ્ટેજનો કાકા કોઈ કલાકાર બાકી નહીં હોય કે એની સાથે એને સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ ઠેઠ બરવાળાથી આવે છે તાળીના ગળાથી આપણે મુકેશ બારોટને વધાવો બેન્જોની અંદર હમણાં જ ફુલસરની અંદર ગઈ રાતે જેનું આખ્યાન હતું ચોથા ભગત આ એનો દીકરો અમારો વિપુલ એ બેન્જોમાં સંગત આપે છે એને તાળીના ગળાથી વધાવો અમારો મંજીરાનો માણીગર ભાવેણાનું ઘરેણું અમારો ભૂપતભાઈ મેર એને એમ કહેવાય તાળીઓથી વધાવો BS ના ચામુંડ છે કોઈ સવાલ નથી લે થાય બતાવ્યો થાય નહીં નાગ હે કાલા નાગ અને મારી સાથે બાજુમાં બેઠા છે એ પણ આપણા પરગણાનું ગૌરવ ભૂંગરના લાલુદાનભાઈ ગઢવી એમને પણ તાળીના ગળાથી વધાવો અને આ ખોળિયાને બધાય માયો આયર કહે છે આપના ચરણો વંદન કરું છું કે કેમ જાવું પનઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે કાન કાકરી રે કાન કાકરી એ માયુને પાણી ભરવા કેમ જાવું ન્યા ઓલો નટખટ ઊભો છે ઈ કાકરી મારીને બેડું તોડી નાખે છે પણ હમણાં ગાયું લઈને વયો જાય પછી પાણી ભરી આવશું આનું નામ સમજણ